ડીસામાં સોની બજારથી પાતાળેશ્વર મંદિર સુધી કાવડ યાત્રા યોજાઈ। પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું મહાત્મય ખૂબ જ હોય છે, ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા સોની બજારથી કાવડ યાત્રા લઈ કચ્છી કોલોની પાતાળેશ્વર મહાદેવ ખાતે કાવડમાં લાવેલા ગંગાજળથી મહાદેવજીને અભિષેક કરવામાં આવ્યો હતો। શ્રાવણ માસમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં કાવડ યાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે। શ્રાવણ માસમાં શિવ પૂજામાં શિવલિંગ પર ગંગાજળનો અભિષેક કરવા કાવડિયાઓ પગપાળા યાત્રા કરી હરિદ્વાર તેમજ કાશીથી ગંગાજળ ભરીને લાવે છે અને પોતાના નજીકના સ્થળોના શિવ મંદિરોમાં તેનો અભિષેક કરે છે। ત્યારે ડીસામાં પણ સોની સમાજની બહેનો દ્વારા હરિદ્વારથી લાવેલા ગંગાજળની કાવડમાં ભરી સોની બજારથી વાજતે ગાજતે કાવડ યાત્રા નીકાળવામાં આવી હતી। કાવડ યાત્રા ડીસાના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ શ્રી પાતાળેશ્વર મહાદેવ મંદિરે પહોંચી હતી, જ્યાં બહેનોએ ખભે કાવડ સાથે ગરબાની ધૂમ મચાવી હતી। ત્યારબાદ કાવડમાં લાવેલા ગંગાજળથી પાતાળેશ્વર મહાદેવ મંદિરમાં સ્થાપિત 5 શિવલિંગો ઉપર સામૂહિક રીતે અભિષેક કરવામાં આવ્યો હતો। સોની મહિલા મંડળમાં સોની બજારથી કાવડ યાત્રા નીકાળી હતી અને અમારા પાતાળેશ્વર મહાદેવ આવ્યા। અમારા મહાદેવજી મનોકામના સૌની પૂરી કરે। બોલો હર હર મહાદેવ મહાદેવ કી ભોલેનાથ ભગવાન કી। આજે પાતાળેશ્વર મહાદેવના મંદિરની અંદર સોની બહેનો જે સોની બજારથી કાવડ યાત્રા લઈને અહીંયા પાતાળેશ્વર મહાદેવમાં આવી, જેવી રીતે હરિદ્વારથી દૂર દૂરથી કાવડ યાત્રા નીકળતી હોય શ્રાવણ માસમાં, ને શ્રાવણ માસની અંદર હરિદ્વારની અંદર મોટું મહાત્મ ગણાય છે। આવી રીતે આજે આ બહેનોએ મિત્ર મંડળ ભેગી થઈને બહેનોએ આજે કાવડ યાત્રા યોજના કરી, સારામાં સારો યોગ કર્યો ને આના અંદર ગંગાજળનો અભિષેક કરી ને પાતાળેશ્વર મહાદેવની અંદર અને અભિષેક દ્વારા પૂજન પાઠ કરી, આરતી કરી ને આરાધના કરી ને ધામધૂમથી ગરબાનું સારો કાર્યક્રમ કર્યું અને એમના સાથે તમામ અહીંયા સોની ભાઈઓ અને બહેનો જોડાઈને આમાં લાભ લીધો। બોલો પાતાળેશ્વર મહાદેવ। આજે શ્રાવણ માસના દિવસે સોની બજારથી મહિલા મિત્ર મંડળ ભેગી થઈ અને કાવડ યાત્રાનું આયોજન કર્યું હતું, જે સોની બજારથી અહીંયા સુધી વાજતે ગાજતે ધામધૂમથી બેન્ડ વાજા સાથે એક સરસ કાવડ યાત્રાનું આયોજન કર્યું, ગરબા કર્યા અને ત્યાંથી કાવડ લઈ સજાવી અને બધા લોકો બધા લેડીઝો અને જેન્ટ્સ બધા ભેગા થઈ અહીંયા આવ્યા અને પાતાળેશ્વર મિત્ર મંડળ એમને બધું અમે સ્વાગત કર્યું અને પાતાળેશ્વર મંદિરના અંદર એ કાવડનું એમને ભગવાનની પૂજા કરી, કાવડનું જળ ચડાવ્યું અને ધામધૂમથી પ્રોગ્રામ કર્યો અને આવો દર વર્ષે અમે લેડીઝો ભેગી થઈ, જેન્ટ્સ ભેગા થઈ અને કાવડ યાત્રા કરીશું એવી અમારી શુભકામનાઓ। હર હર મહાદેવ।